એક અમેરિકન મકાઈ લીધી છે અહીંયા, તેના આપણે દાણા કાઢી લેવાના છે. તો આ રીતના ચક્કાની મદદથી ઇઝીલી રીતે દાણા નીકળી જશે. હવે અહીંયા મેં બધા જ દાણા કાઢીને તૈયાર રાખ્યા છે. તેને એક બાઉલમાં લઈ લઈશું. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, અજમો એડ કરીશું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને કસૂરી મેથી એડ કરીને બધું જ સારી રીતે પહેલાં તો મિક્સ કરી દેવાનું છે કે બધું જ એકબીજા ઉપર કોટિંગ થઈ જાય. હવે આમાં ચણાનો લોટ અહીંયા 1 કપ જેટલો લીધો છે, તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટરને તૈયાર કરીશું. તો ઇઝીલી રીતે પકોડાનું બેટર આપણે તૈયાર કરીએ છીએ તે રીતનું તૈયાર કરીશું. દાણો છૂટો ન પડે તે રીતનું આપણે બેટરને તૈયાર કરવાનું છે. હવે અહીંયા બેકિંગ સોડા અને ગરમ તેલ એડ કર્યું છે અને બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે હાથની મદદથી આપણે ગરમ તેલમાં પકોડાને સારી રીતે તળી લેવાના છે. તો આ રીતના બંને બાજુથી ઉથલ પાથલ કરીને બંને બાજુથી સારી રીતે તળાઈ જાય ત્યાં સુધી આપણે તેને તળીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે પકોડા સારી રીતે તળાઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં બહાર કાઢી લઈશું. તો તમે પણ આ વરસાદની સિઝનમાં ચોક્કસથી કોર્ન પકોડા ચોક્કસથી તમે ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક જરૂરથી કરી દેજો.